નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર. રાજપુત્ર હરિવિક્રમની કથા આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોકોની અંદરમાં ફેલાયેલો 10 સર્ગની અંદરમાં વિભાજિત આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ માનવ ઉપર ભલે બીજી કોઈ વ્યક્તિનું શાસન ચાલતું હોય. આપણે આ હિન્દુસ્તાનની અંદરમાં રહીએ છીએ તો નરેન્દ્ર મોદીનું સાહેબનું શાસન ચાલે. અમેરિકાની અંદરમાં જાઓ ત્યાં ટ્રમ્પ સાહેબનું શાસન ચાલે. બીજા કોઈ અન્ય દેશોની અંદરમાં જાઓ તો ત્યાંના જે રાષ્ટ્રપ્રમુખ હોય, ત્યાંના જે રાષ્ટ્રપતિ હોય, ત્યાંના જે વડાપ્રધાન હોય એનું પણ રાજ્ય ચાલે. ચીનની અંદરમાં જાઓ તો ત્યાંના જિનપિંગનું રાજ્ય ચાલે. પરંતુ આ વિશ્વ ઉપર બધા ઉપર જો કોઈ એક માત્રનું રાજ ચાલતું હોય તો આ ભય નામની સંજ્ઞાનું રાજ્ય ચાલે છે. આજે માણસની 80% ઉપરની પ્રવૃત્તિ એ ભયના કારણે થાય છે. બજારમાં કેમ જાય છે? ભયના કારણે. નહીં જાઉં, પૈસા નહીં કમાઉં તો મારો પરિવાર નહીં ચાલે. વ્યક્તિ સ્કૂલમાં કેમ ભણે છે, કોલેજ કેમ જાય છે, આટલી બધી મહેનત કેમ કરે છે, રાત દિવસ વાંચે છે, કેમ લોકો પોતાના ઘર છોડીને દૂર દૂર સુધી ભણવા માટે જાય છે? એ પણ એક છુપો ભય. નહીં ભણું, ડિગ્રી નહીં મળે, ડિગ્રી નહીં મળે, નોકરી નહીં મળે, નોકરી નહીં મળે તો પછી આગળ પરિવાર નહીં મળે, લગ્ન નહીં થાય, પૈસા નહીં મળે. બસ આ એક ડર. જેટલી પણ વ્યક્તિઓ આ સંસારમાં કોઈ પણ પ્રવૃત્તિ કરતી હશે, આહાર ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, પણ આ બધાની અંદરમાં સૌથી વધુ હાવી સંજ્ઞા હોય તો ભય સંજ્ઞા છે. ભોજન પણ કેમ લે છે? નહીં ખાવું, શરીરમાં અશક્તિ આવશે, ભૂખ લાગશે, ચક્કર આવશે, શરીર બગડી જશે, માટે લેવાનું. ડોક્ટર પાસે જવાનું, મેડિકલ ચેકઅપ કરાવવાનું. ઘણા તો દર 6 મહિને મેડિકલ ચેકઅપ કરાવે, ફૂલ બોડી મેડિકલ ચેકઅપ. કદાચ શરીરમાંથી કોઈ રોગ નીકળી જાય તો, પછી આવું થઈ જાય તો, આવું કદાચ થઈ જાય તો. બસ આ એક વિચારણાના કારણે એટલો બધો ભય એના મસ્તક ઉપર હાવી થયેલો હોય છે. અને ભય એ વ્યક્તિને કોઈને કોઈ પ્રવૃત્તિની અંદરમાં સતત આગળ વધારે છે. અને ઘણા લોકો તો લગ્નમાં પણ કેમ જાય? સાહેબ નહીં જઈએ પછી સંબંધ બગડી જાય, પછી અમારે બોલાચાલી થઈ જાય, પછી એને ખરાબ લાગે. એના કરતાં લગ્નમાં નહોતું જવાતું તો પણ જઈ આવ્યા. આ પણ એક ભય આવ્યો. આપણ મનની અંદરમાં એક છુપ્પો ડર આવ્યો અંદરમાં કે મારે આવું કરવાનું છે, મારે આવું કરી શકવાનું છે, મારે આ રીતે કરવાનું. સતત મનની અંદરમાં ભય હાવીને હાવી થયા કરે, સતત મન ઉપર ભય રાજ કર્યા કરે. જિંદગી છે ત્યાં સુધી આ ભય રહેવાનું. પરિવારનો ભય, આજીવિકાનો ભય, અકસ્માતનો ભય, આવા બધા સતત ભય રહેવાના. પણ આવી કથા આપણને શીખવાડે છે કે ભયની વચની અંદરમાં પણ નિર્ભય કેવી રીતે રહેવું, ભયભીત અવસ્થાની અંદરમાં. આ કથાની અંદરમાં જેટલા પણ પાત્રો આવે છે એ દરેકના જીવનની અંદરમાં એટલી મોટી મુશ્કેલીઓ ઘેરાઈ છે. હવે અત્યારે આપણે કથામાં ત્યાં સુધી પહોંચ્યા છીએ, ચંદ્રશ્રી એવી જગ્યાની અંદરમાં ફસાઈ છે કે એને અત્યારે કોણ બચાવી શકે? એનો પતિ હતો વીરસેન, મહાબાહુબલી. એ તો સંયમ જીવનના માર્ગે ચાલી ગયા. એનો દીકરો છે અમરસેન, એ પણ શક્તિશાળી છે, પણ એને પણ ખબર નથી કે મારી માતાનું અપહરણ કોણ કરી ગયું અને ક્યાં લઈ ગયા. એ પણ પોતાના નગરમાં ફાંફા મારે છે. એ પણ નગરની અંદરમાં શોધખોળ કરે છે, જંગલોમાં સૈનિકોને દોડાવે છે. પણ આ એવા જંગલમાં બેઠેલી છે, મલય શૈલ પર્વત ઉપર, એનું ઊંચું શિખર, એની ગાઢ વનરાજી, એનું ગાઢ જંગલ, એનો એકાંત પ્રદેશ. અને એની અંદરમાં ઓલો ચંડકેતુ નામનો જે વિદ્યાધર લાવ્યો તો ક્રોધના કારણે વૈરના આગની અંદરમાં શેકાતો લઈને આવેલો હતો. હવે વેરના અગ્નિની સાથે સાથે, ક્રોધના અગ્નિની સાથે કામ અગ્નિ પણ ભેગો બની ગયો. મેં ગઈકાલે કીધેલું હતું ને, એક અગ્નિને પણ ઠારવો જ્યારે કઠિન પડે છે ત્યારે સાથે 2 અગ્નિ જ્યારે પ્રજ્વલિત બનતા હોય, કામાગ્નિ અને ક્રોધાગ્નિ. અને વર્તમાન સમયની અંદરમાં 90% સમસ્યા, ક્રાઇમ, અપરાધ, હિંસા, આ બધું જ આ તમને ક્રોધાગ્નિ અને કામાગ્નિમાંથી ઉત્પન્ન થયેલું જોવા માટે મળશે. ક્રોધનો અગ્નિ ગણો, વૈરનો અગ્નિ ગણો, એટલો બધો ધુંધવાટો મારે, એટલો બધો ભયંકર ક્રોધ ચડે.
નાની નાની બાબતોમાં હવે તો સ્કૂલના છોકરાઓ હિંસા કરતા થઈ ગયા. કેટલું બધું ક્રોધનું સામ્રાજ્ય વિસ્તૃત થયેલું છે કે હજી તો સ્કૂલમાં ભણે છે, નિર્દોષ બાળકો છે, હજી તો એમની કેટલી લાંબી જિંદગી છે, પણ મારામારી, ચાકુબાજી, એકબીજાને ખતમ કરી નાખવાના 2-4 કિસ્સા તો એવા બન્યા કે સમાજને શરમથી નીચું જોવું પડે. જે સ્કૂલના કેમ્પસમાં લોકો શિક્ષણ માટે જાય, ભણવા માટે જાય, ફ્યુચરને ઉજ્જવલ બનાવવા માટે જાય, અને એ જ કેમ્પસની અંદરમાં દીકરાઓ આવી રીતે મારામારી કરે, એકબીજાને ખતમ કરી નાખે. હવે આ દીકરાઓ મોટા થવાના, એટલે કામ અગ્નિ પણ પ્રજ્વલિત થવાનું, ઉમ્ર થવાની, યુવાની આવવાની, અને કોઈ ખાનદાનીનું જોર ન હોય, કોઈ શાસ્ત્રનો બોધ ન હોય, કોઈ એવી કથાઓ ન જાણી હોય, કોઈ એવો ઇતિહાસ ન વાંચ્યો હોય, કે એવા મહાપુરુષોની સંસ્કાર કથાઓ ન જાણી હોય, એટલે કામાગ્નિ અંદરમાંથી ભડભડ સળગી ઉઠવાનું. આ ચંદ્રશ્રીની કથા આજની પ્રત્યેક દીકરીઓએ વાંચવા જેવી છે. આજની પ્રત્યેક યુવાન કન્યાઓ જે કોલેજમાં જાય છે, જેની પાસે રૂપ છે, જેની પાસે સૌંદર્ય છે, જેની પાસે બ્યુટી છે, જેની પાસે સારું ફિગર છે, જેની પરમાત્માએ કુદરતે એને બહુ સુંદર અને એકદમ દેખાવડી જેને બનાવી છે, એવી પ્રત્યેક કન્યાઓએ, હરેક કન્યાઓ को એ ચંદ્રસિંહ की कहानी पढ़ने जैसी है, યાદ રાખવા જેવી છે. આવી કટોકટીની અંદરમાં ફસાઈ છે. સામે ઓલો ચંડકેતુ ઓફર આપે છે, બની જા મારી પત્ની, તારો પતિ તો નથી, તારે દીકરાને ત્યાં રહેવાનું, આવ હું તને મહારાણી બનાવીશ, મારા હૃદયના સિંહાસન ઉપર તને માલિકણ બનાવીશ, મારું મોટું રાજ્ય છે, સામ્રાજ્ય છે, તારા રૂપ પરનો દીવાનો છું. શું તારું રૂપ છે? અફાટ રૂપ. લાવ્યો તો તને ખત્મ કરવા માટે, ઉચકીને નીચે પર્વતમાંથી ફેંકી દેવા માટે, કારણ કે તારા પતિએ પણ મારા ભાઈ પવન કેતુને મારેલો હતો. પરંતુ આ તારું રૂપ જોયા પછી પીગળી ઉઠ્યો. તારું આ અદ્ભુત રૂપ, સૂર્યનું તેજ છે, ચંદ્રની શીતલતા છે, ઝાકરની ભીનાશ છે, ઉગેલા ગુલાબની એક સુંદરતા છે. તારા રૂપની અંદરમાં એવી એક અજીબ આકર્ષણ છે કે તને પામનારો પુરુષ ધન્ય બની જાય. અને હું તને હવે નહીં છોડું, તો યારી ઈચ્છા હોય કે ન હોય, હું એક વખત તો તને બલજબરી મારી ઈચ્છા પરિપૂર્ણ કરીશ. ઘણું સમજાવ્યો ચંદ્રશ્રીએ, બહુ સમજાવ્યો ચંડકેતુને કે શું કામ તારું ફ્યુચર બગાડે છે. મારા જેવી કન્યા માટે, સ્ત્રી માટે હું તો પરણેલી છું, કોકની સ્ત્રી છું, અને હું તો મા પણ બનેલી છું. તને એવી કોઈ કન્યા મળશે જે તને બિલકુલ સુંદર પ્રેમ કરી શકશે. વાત માનવા તૈયાર નથી. ચંદ્રશ્રી એવી કટોકટીમાં ઘેરાઈ ગઈ છે, માનો આજની જ આવી કોઈ કોલેજમાં જનારી કન્યા, એની ઉપર આવો જ કોઈ યુવક એના રૂપ ઉપર ફિદા થઈ ગયો, દીવાનો બની ગયો. શું એ કન્યા આ ચંદ્રશ્રીની જેમ ટકી શકશે? આ ચંદ્રશ્રી આગળ જે ભયંકર પરાક્રમ કરી બતાવવાની છે, એટલું સાહસ, એટલું દુસ્સાહસ કહેવાય, એટલું ભયંકર કાર્ય કહેવાય. પોતાનું શીલ બચાવવા માટે, પોતાની સુરક્ષા કરવા માટે, પોતાના શરીર ઉપર પરપુરુષનો પડછાયો ન પડે એના માટે જૂના કાળની અંદરમાં આવા સંસ્કારોથી વાસિત રાજકન્યાઓ કેટલું મોટું સાહસ કરતી હતી. ખબર છે ને, મેવાડની અંદરમાં રજપૂતાણી પદ્માવતીએ 16,000 બીજી અન્ય સ્ત્રીઓની સાથે જૌહર કરી નાખ્યા. કેમ કર્યું જૌહર? જીવતે ને જીવતા અગ્નિની અંદરમાં જરી મર્યા છે. જીવતે જીવત શું પીડા થઈ હશે, શરીરમાં કેવી અગનજ્વાલ પેદા થઈ હશે. આ હિન્દુસ્તાનનો ભવ્ય ઇતિહાસ આજની દીકરીઓ પાસે, આજના દીકરાઓ પાસે નથી. એટલે કદાચ કહેતા પણ શરમ આવે છે. આ ઓડિયો પ્રવચનની અંદરમાં લોકોની સમક્ષ બોલતા પણ શરમ આવે છે. એટલા મોટા ફિગરની અંદરમાં, કાચી ઉંમરની અંદરમાં શીલ ભ્રષ્ટ કરી નાખે છે. કેટલા યુવકો, યુવતીઓ પ્રાયશ્ચિત લેવા માટે આવે, પ્રવચનોમાં આવે, શિબિરોની અંદરમાં આવે. આવી કથાઓ જ્યારે અમે લોકો શિબિરમાં અને પ્રવચનોમાં બતાવીએ, અને કથાઓ જ્યારે જાણે, સાંભળે, અને પછી એ લોકોને ખબર પડે કે અમે તો કેટલા બધા ખોટા કામ કરી નાખ્યા. 16 વર્ષ અને 15 વર્ષની ઉંમરથી કાચી ઉંમરની અંદરમાં શીલ ભ્રષ્ટ કરી દેનારી કન્યાઓ છે, એવા યુવકો પણ છે. કારણ કે એની સામે આવી કથાઓ ક્યારે પ્રસ્તુત જ નથી થઈ, એને આવો ક્યારે આદર્શ બતાવવામાં જ નથી આવ્યો. સ્કૂલની અંદરમાં તો બાબત ક્યારે આવતી નથી. સ્કૂલ અને ટ્યુશનના 20 ચક્રની અંદરમાં એવા ફસાઈ ચૂકેલા છે. આજના સંતાનો સ્કૂલ અને ટ્યુશનની ચક્કીની અંદરમાં એવા પીસાય છે, 2 ઘંટીના પડની અંદરમાં જેમ દાણો પીસાય એવી રીતે એવા પીસાઈ રહેલા છે કે એને આવી કથા, એવું સાહિત્ય, આવી વાતો, આવા તત્વો કે આવા પ્રવચનો એને સાંભળવાનો રસ જ નથી, સમય પણ નથી, ઇન્ટરેસ્ટ નથી અને ટાઈમ નથી. આ ચંદ્રસિંહની કથા આજની કોઈ પણ રૂપવતી યુવતી વાંચવા જેવી છે. કારણ કે એ પણ કોલેજમાં જાય, ભલે દીકરીનો ગુનો નથી, પણ ત્યાં છેદ બટાવ કોઈ યુવક હોય અને એ યુવક એની પાસે પાછળ પડી જાય, એની પાસે અઘટિત માગણી કરે, અયોગ્ય માગણીઓ કરે, એની પાસે ગંદી ગંદી વાતો રજૂ કરે, ગંદી ઓફર આપે, અને આ દીકરી કદાચ સુશીલ છે, સજ્જન છે, ખાનદાન છે, પરંપરાની પૂજક છે,
અને ધડ દઈને ના પાડી દે, સીધો હાવી થઈ જાય, મારી નાખીશ, ખતમ કરી નાખીશ, તારા ગળાને કાપી નાખીશ, અને કાપી નાખ્યા છે ખાલી એ. અને દીકરી પણ ગભરાઈ જાય. ત્યારે એવા સમયમાં ચંદ્રશ્રીએ જે દુસ્સાહસ કર્યું, ચંદ્રશ્રીને લાગ્યું કે હવે આ ચંડકેતુ કશું જ માને એમ નથી, કોઈ કહેતા કોઈ વાત નથી માને. હજારો ફૂટ ઊંચા પર્વતના શિખર ઉપર છે, સામે માત્ર ખાઈ છે, ખીણ છે, આ બાજુ તો ભાગાય એમ નથી. ભાગી ભાગીને કેટલું ભાગે? પ્રેગ્નન્ટ અવસ્થા છે, ગર્ભવતી છે, પેટની અંદરમાં ગર્ભ છે. ગર્ભની ચિંતા કરે, પોતાના શરીરની ચિંતા કરે, પોતાના શીલની ચિંતા કરે, પોતાના જાનની પરવા કરે. શું કરે ચંદ્રશ્રી? કેવી ફસાઈ ગયેલી સ્ત્રી છે. અને સ્ત્રીઓને રૂપ મળવાના કારણે આવી મજબૂરીઓ અનાદિકાળથી સહન કરતા આવવું પડે. સતી સીતાને પણ આ જ તકલીફ નડી. દરેક સ્ત્રીઓને એનું પોતાનું રૂપ જ ક્યારેક ક્યારેક ભારે પડી ગયું છે. અને રૂપ કરતા રૂપની અંદરમાં દીવાના થનારા આવા યુવકો અમર્યાદ, છેલ બટાવ, કોઈ વિનય વિવેકનું ભાન નહીં, સ્ત્રી તત્વ ઉપરનું સન્માન નહીં, સ્ત્રી તત્વનું સન્માન કરવાની કોઈ વાત જ નથી આવતી. અને આવા યુવકોના કારણે કેટલી સતીઓ, મહાસતીઓ પરેશાન થતી આવી છે. ચંદ્રશ્રીએ જોયું કે હવે એક જ રસ્તો છે, આ પર્વત ઉપરથી નીચે પડવાનું, કૂદી પડવાનું, બીજો કોઈ રસ્તો જ નથી. ખબર છે કે નીચે પડવાથી હાડકાના ચૂરે ચૂરા થવાના, જાન જવાનું, પ્રાણ ખત્મ થઈ જવાના. આટલા હજારો ફૂટ ઊંડી ખીણ જોતા પણ ચક્કર આવી જાય એવી ઊંડી ખીણની અંદરમાં કૂદકો મારીશ. અને સૌથી વધુ ચિંતા એને એ હતી કે પેટમાં રહેલું બાલક છે કે બાલિકા છે ખબર નથી. જૂના કાળમાં કોઈ સોનોગ્રાફી નથી કે ખબર પડી જાય કે બાલક છે કે બાલિકા છે. અને જે પણ હશે હવે એનું નસીબ લઈને આવ્યું, શું કરું? મારે શીલ બચાવવું છે. શીલ ભ્રષ્ટ બનીને આ જિંદગીની અંદરમાં જીવું એટલે સ્ત્રીઓ માટે બહુ નુકસાનકારક કહેવાય. મલયકેતુ નામનો જે યક્ષરાજ છે એ આખી કથા હરિવિક્રમને જ્યારે સંભળાવે છે અને હરિવિક્રમ પણ તાજુબ બનીને સાંભળે છે. શું ચંદ્રસિંહનું દુસ્સાહસ, શું ચંદ્રસિંહનું પરાક્રમ, શું ચંદ્રસિંહની શીલ બચાવવાની એક ખેવના અને શીલ બચાવવાની શું તાકાત છે. અને આ કથા સાંભળનારા લોકો ચોંકી જવાના. જ્યારે ચંદ્રસિંહનું ભાષણ આખું સાંભળ્યા પછી પણ આ મલય પર્વતના ભાગ ઉપર ઓલો ચંડકેતુ સુધરવા તૈયાર નથી. એક જ રડઈને બેઠો છે, બસ તું મારી ઈચ્છા પૂરી કર, તું મને તારું શરીર સોંપી દે, તું મને તાબે થઈ જા, મારે તારી સાથે ભોગ ભોગવવા છે, મારે તારી સાથે ઈચ્છા પરિપૂર્ણ કરવી છે. બધી સમજાવટ લાગી ન થયું અને મોકો ઝડપી અને સીધી જ દોડી એટલે એવી પવન વેગે દોડી છે કે ચંડકેતુ પણ હજી વિચાર કરે. પછી આ ચંદ્રશ્રીએ ન વિચાર્યું કે મરી જઈશ, પ્રાણ જવાના, કેટલું ભયંકર મોત આવવાનું, શિલા ઉપર નીચે પછડાઈશ, માથાના છુંદા થઈ જવાના, લોહીના ફુવારા ઉડવાના, માંસના લોચે લોચા ઉડવાના, હાડકાના ચૂરે ચૂરા થવાના અને પેટની અંદરમાં રહેલો બાલક ખત્મ થઈ જવાનો, પેટમાં રહેલું સંતાન એ પણ શું કરવું ભાઈ, મારે શીલ તો બચાવવું છે. એવી ભયંકર પવન વેગે દોડી છે, એવી દોડી છે. હજી ચંડકેતુ સમજે એની પહેલા તો એને પકડે, એને ઝાલે, એના માથાના વાળ પકડીને એને બચાવે, એનો પાલો પકડીને એને ખેંચે, એના શરીરના વસ્ત્રને પકડીને હજી બચાવે એની પહેલા તો હજારો ફૂટ ઊંચા પર્વત ઉપરથી, મલય શૈલના પર્વતના ઉચ્ચ શિખર ઉપરથી આ ચંદ્રશ્રીએ નીચે ઝંપલાવી દીધું શીલ બચાવવા માટે. વિચારજો આ શું કન્યાઓની તાકાત હોય છે, ખાનદાની કેવી હોય છે. ક્ષત્રિય કન્યા હતી, બાહુબલ પણ કરી શકતી હતી, પણ અત્યારે ગર્ભવતી અવસ્થા છે, અત્યારે સંયોગ એને અનુકૂળ નથી કે એની સામે ઝપાઝપી કરવાની અંદરમાં જાય. છેલ્લે જ્યારે કોઈ જ રસ્તો નથી મળતો તો હવે કૂદી પડવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. હવે બસ પર્વત ઉપરથી છલાંગ લગાવી દીધી. એવી છલાંગ લગાવી ચંડકેતુ જોતો રહી ગયો. ચંડકેતુના મોઢા ઉપરથી ચીસ પડી ઉઠી, આખો મલયશૈલ પર્વત ધ્રુજી ઉઠ્યો. મલયશૈલ પર્વતના એક ગીરી ગુફા અને ખંડની અંદરમાં એની ચીસ પોકાર પાડી ગઈ. અને આ બાજુ ચંદ્રશ્રી અરિહંતા મેં શરણમ, સિદ્ધા મેં શરણમ, સાહુ મેં શરણમ, ઉપરથી હજારો ફૂટ ઉપરથી નીચે પડે છે. પણ મનની અંદરમાં અરિહંત પરમાત્માનું શરણું સ્વીકારે છે કે પ્રભુ કમનસીબી હશે કે આવી રીતે મારે આપઘાત કરીને મરવું પડે છે. પ્રભુ આ મારું મોત આપઘાત નથી પણ સ્વ બચાવ છે, મારે મારું શીલ બચાવવું છે. કદાચ મારા પડવાની સાથે હું તો મરી જઈશ, મારા પેટમાં રહેલું સંતાન પણ મરી જવાનું, પણ પ્રભુ શું કરું, બીજો કોઈ રસ્તો જ નથી. આંખ બંધ છે, આંખમાંથી આંસુની ધાર છૂટે છે. ડર નથી પણ પેટની અંદરમાં રહેલા બાળકની કાળજી તો હોય ને. જે કઈ માં પોતાના પેટમાં રહેલા બાળકને જાતે આવી રીતે ખત્મ કરે. પણ વિચારજો શું ચંદ્રસિંહનો સંસ્કાર, શું એની ખાનદાની,
શું એની શીલ સાચવવાની ખેવના આવી કન્યા વર્તમાન સમયની અંદરમાં પણ છે? આવી ઘણી કન્યાઓ અમે જોઈ છે, સાંભળી છે કે જે પોતાના શીલને બચાવવા માટે આવા એના ઘણા પરાક્રમો કરી બતાવ્યા છે. કોઈએ આપઘાત કર્યા, કોઈએ સુસાઇડ કરી નાખ્યા, કોઈએ પોતાની જાતને ફાંસીનો ફંદો લગાવીને મરી ગઈ. કેટલા છેલ બટાવ યુવકો પાછળ પડી ગયા, બ્લેકમેલ કરે, હેરાન કરે, રસ્તાની અંદરમાં આતરે. એને એમ થયું કે આના કરતાં મરી જવું તો સારું, શું કામ મારે મારા પરિવારને હેરાન કરવાનો? આ શીલની વેદિકા ઉપર આવી કેટલી કન્યાઓએ કુરબાની આપી દીધી છે. આ ચંદ્રશ્રી કૂદી તો પડી, અંદરમાં અરિહંતનું શરણું સ્વીકારે છે, નવકાર મહામંત્રનું સ્મરણ કરે છે, અરિહંત પરમાત્માને યાદ કરે છે. પ્રભુ, આવતા ભવની અંદરમાં વરી પાછો જૈન કુલમાં જન્મ આપજો, વરી પાછું આવી રીતે આગળ વધારજો, અને પ્રભુ એવું પુણ્ય આપજો કે મારું આ રૂપ કેટલા લોકોના વિકારોની અંદરમાં નિમિત્ત ન બને. આજની કન્યાની સામે આ ચંદ્રશ્રીને ઊભી રાખવા જેવી છે. જે કન્યાઓ કોઈ પણ ઓફર આવી, માત્ર નાનકડો કોઈ મૂવીમાં રોલ લેવા માટે, કોઈ મોડેલિંગ કરવા માટે, કોઈક નાનકડી ભેટ સોગાદના સાટે જ્યારે પોતાના શીલ સાથે સોદા કરતી હોય, પોતાના શરીરનો સોદો કરી લેતી હોય, પોતાના શરીરને પોતાના બોયફ્રેન્ડના હાથની અંદરમાં સોંપી દેતી હોય, બસ માત્ર 2-4 ભેટ આપી, 2-4 વખત એને લાંબી મુસાફરીમાં લઈ ગયા, લોંગ ડ્રાઈવ ઉપર લઈ ગયા, થોડી ઘણી એને ભેટ સોગા સોના ચાંદીના ભેટ આપી દીધા, અને એના કરતાં પણ અતિશય કિંમતી એ શીલ આ લોકો હાથની અંદરમાં સોંપી દે છે. અને આજની સિરિયલ, આજની વેબ સિરીઝ, આજની મૂવી, આ બધા જ એવું લોકોને શીખવાડે છે કે આમાં કોઈ પાપ નથી. તમે લગ્ન પહેલા કાંઈ પણ કરી શકો, તમારી મનની ઈચ્છા પરિપૂર્ણ કરી શકો, આવા બધા બંધનો ન હોય. પોતાના મન ફાવે એ રીતે પોતે પોતાના જીવનમાં જીવી શકે છે. આજના કાનૂન, આજના કાયદા કે આજનું શિક્ષણ પણ આ શીલ્સ બાબતની અંદરમાં મૌન છે, એને કોઈ શીખવાડતું જ નથી. એટલે કન્યાઓ કદાચ શીખી પણ નથી શકી. આ તમારા ઘરની અંદરમાં યુવાન કન્યા હોય તો એને ખાલી આટલો ટોપિક, આ કથાનો આટલો કન્સેપ્ટ, આટલો ભાગ એને બતાવી દેજો કે બેટા ચંદ્રસિંહનું જીવન સાંભળો. શું ચંદ્રસિંહે સાહસ કર્યું છે? હવે હજારો ફૂટ ઉપરથી પડતા તો કેટલી વાર લાગે? બસ નીચે ભયંકર શિલાઓ છે, જંગલના પશુઓ છે, ભયંકર ઝાડ છે, કોઈક ઝાડ ઉપર, કોઈક શિલા ઉપર, કોઈ પથ્થરની અણીદાર શિખા ઉપર જ પડવાની, માથું ભાંગી જવાનું, પૂરી તૈયારી સાથે નીચે કૂદી પડી છે. ઉપરનો ઓલો ચંડકેતુ જોતો રહી ગયો, આભો બની ગયો. જે સ્ત્રીને મેળવવાનો ખ્વાબ જોતા હતા, સ્વપ્નો જોતો હતો, અને એ તો ઉપર રહી ગયો. એને પોતાની જાત આ સ્ત્રીની સામે નાની લાગી. એક સ્ત્રી આવું સાહસ કરી શકે પોતાના શીલ બચાવવા માટે? અને હું આવો પામર મનુષ્ય રહ્યો, એક સ્ત્રીના રૂપની અંદરમાં લોભાઈ ગયો. ધિક્કાર છે મારી જાતને. ચંડકેતુ આ બાજુ પસ્તાવો કરતો રહ્યો, અને ચંદ્રશ્રી ઉપરથી નીચે હવાની અંદરમાં પડે છે. પરંતુ શીલની સુરક્ષા માટે નીકળેલી નારીને આજે નહીં તો કાલે સહાયક કોઈને કોઈ મળી જાય છે. વિશ્વાસ રાખવો પડે. શરૂઆતમાં કદાચ ભોગવવાનો વારો આવે, પણ પછી એને કોઈને કોઈ સહાયક મળી જાય છે. અને હરિવિક્રમને આખી કથા, આ મલય કેતુ નામનો જ્યારે આ યક્ષરાજ આખી જ્યારે કથા સંભળાવે છે, આખી જ્યારે આ વાત બતાવે છે કે રાજપુત્ર મલય મેઘ નામનો જ્યારે આ બતાવે છે, ત્યારે કહે છે કે રાજપુત્ર, જ્યારે હું પણ એ સમયની અંદરમાં મારી સ્ત્રીઓની સાથે, મારી પત્નીઓની સાથે હું પણ એ પર્વતની અંદરમાં ફરવા માટે આવેલો. આ પર્વતના એરિયાનો હું રાજા હતો, યક્ષરાજ હતો આ એરિયાનો. અને આવા ગાઢ જંગલની અંદરમાં પણ હું ક્યારેક ક્યારેક ફરવા માટે આવું મારી પત્નીઓ સાથે, મારી યક્ષિણીઓની સાથે. અને એ વખતે ઉપર પડતી વખતે આ એક સ્ત્રીઓનો કરુણ અવાજ સાંભળ્યો, આ ચંદ્રશ્રીનો. એના મોઢામાંથી નીકળતા મંગળ શ્લોકો સાંભળ્યા. અને આ ચંડકેતુની ભયંકર ચીસ, ભયંકર પોકાર, ભયંકર સિનાદ જ્યારે સાંભળ્યો, એટલે મેં વિચાર્યું કે આ શેનો અવાજ છે, શું થઈ રહ્યું છે આ જંગલની અંદરમાં. અને મેં જ્યારે મારા જ્ઞાન દ્વારા જોયું તો આકાશની અંદરમાંથી જાણે કે પંખીની જેમ સ્ત્રી નીચે પછડાતી જોઈ. મને ખબર નથી આ સ્ત્રી કોણ છે, શું છે, કશી જ ખબર નથી શું ઘટના બનેલી હતી. પરંતુ આ સ્ત્રી જ્યારે નીચે પડે છે અને કહે છે કે બસ પ્રભુ મારા શીલને બચાવજો. મેં આ મારા સત્ય ખાતર, મારા શીલ ખાતર, આ મારા સંસ્કારો ખાતર મેં આવી રીતે કૂદી પડી છું. આ આપઘાત નથી, બસ મને સદગતિ આપજો, મને દુર્ગતિમાં નહીં મોકલતા. આવું બધું જ્યારે સાંભળ્યું, મને એની દયા આવી અને તરત જ પવનના વેગે હું સીધો પહોંચી ગયો. થોડોક દેર અગર કરી હોત તો કોઈ પણ શિલાના ટુકડા ઉપર આ પછડાઈ અને ટુકડે ટુકડા થઈ ગઈ હોત. હું સીધો પહોંચી ગયો અને જાણે કે એક નાનકડી હરણીને હાથી પોતાના શરીરની અંદરમાં ઉચકી લે, એવી રીતે અત્યંત સુલક્ષણી,
અત્યંત કોઈ ઉત્તમ સ્ત્રી કયા કારણે ઉપરથી નીચે પડી છે મને ખબર નથી, પણ મેં એને ઉચકી લીધી. જેમ ઝાડ ઉપરથી ફટતું ફૂલ કોઈ વ્યક્તિ પોતાના બે હાથની અંદરમાં ઝીલી લે, એવી રીતે મેં એને ઝીલી લીધી. જેવી મેં એને હાથની અંદરમાં ઝીલી અને મારી નજર એની ઉપર પડી, બેહોશ અવસ્થાની અંદરમાં સરી પડી હતી. એને એમ જ હતું કે એને પોતાના જીવનનું મૃત્યુ સ્વીકારી લીધેલું હતું. બેહોશ અવસ્થાની અંદરમાંથી એની આંખોની અંદરમાંથી આંસુ ચાલતા હતા. પરંતુ મેં એને જ્યારે હાથમાં ફૂલની જેમ ઉપાડી, મેં એના બે ગાલ જોયા, શરીરના અમુક લક્ષણો જોયા, એનું ઉપસેલું પેટ જોયું. હું સમજી ગયો કે આ તો સ્ત્રી તો ગર્ભવતી છે. આ સ્ત્રીની અંદરમાં કોઈ સંતાન પનપી રહેલું છે. કેમ એને આપઘાત કર્યો હશે? કેમ ઉપરથી કૂદી પડી હશે? કોઈએ ધક્કો માર્યો, જાતે ફસલી પડી, પગ લપસી પડ્યો કે શું થયું? મને કશી ખબર નથી. મલય મેઘ હરિવિક્રમને આખી વાત બતાવે છે કે બેટા, આ કન્યાને જ્યારે મેં સ્ત્રીને પડતી જોઈ, તરત જ ઝીલી દીધી અને એની કાંતિ સુંદર લાગી, એનું રૂપ સુંદર લાગ્યું. એને અદ્ભુત રૂપવાન જોઈ અને એક રસ્તાના જંગલમાંથી કોઈક વ્યક્તિ ઢીંગલી ઉચકીને લઈ આવે, એવી ઢીંગલી જેમ ઉચકીને હું લઈ આવ્યો, મારા આવાસની અંદરમાં લાવ્યો. એને સુવારી ગાદી ઉપર સુવાડી, એને પંખા વગેરે નાખ્યા, ઠંડી હવા વગેરે નાખી, એના મોઢા ઉપર પાણીનો છંટકાવ કર્યો અને આ બધું કર્યા પછી થોડા સમય પછી એને આંખ ખોલી. એની આંખની અંદરમાં જે અપાર આશ્ચર્ય, વિશ્વભરનું વિસ્મય એની આંખોની અંદરમાં ડોકાતું હતું. આંખની અંદરમાં ડર પણ હતો, વિસ્મય પણ હતું, આશ્ચર્ય પણ હતો. કંઈક અલગ અલગ ભાવો એના આંખોની અંદરમાં રમતા હતા. એના ચહેરા ઉપર ડર થીજી ગયેલો, એના ચહેરા ઉપર કોઈ ભયંકર આતંક, કોઈ ભયંકર ઓથાર એના ચહેરા ઉપર એટલો થીજી ગયેલો હતો. મને ખબર હતી કે આ સ્ત્રી ડરી ગઈ છે. એટલે મેં તરત જ કીધું કે બેટા, હું તારો પિતા છું, તું તારા બાપના ઘરની અંદરમાં છે, અહીંયા કોઈ પણ જાતની ચિંતા નહીં કરતી, તને અહીંયા કોઈ પરેશાન નહીં કરી શકે. તું આકાશમાંથી ઉપર પડતી હતી, મલય શેલના પર્વતના ઊંચા શિખર ઉપરથી હજારો ફૂટ તું નીચે પડતી હતી. શું થયું હમણાં યાદ નહીં કર, શાંતિથી સૂઈ જા. અહીંયા તું નિશ્ચિંત રહે, તારો કોઈ પણ શત્રુ તારો માથાનો વાર વાંકો નહીં કરી શકે. આ તારો પિતાજી મલય મેઘ નામનું યક્ષરાજ છું, આ બધી જ મારી કન્યા અને પત્નીઓ છે, તું નિશ્ચિંત રહેજે, તને અહીંયા કશું જ નહીં થાય. અને એ બોલ્યા પછી એની આંખની અંદરમાં જે સાંત્વના ફેલાઈ, એના ચહેરા ઉપરની જે આખી રોનક બદલાઈ ગઈ, એના ચહેરા ઉપરની જે શાંતિ દેખાઈ ગઈ, સમજી ગયો કે કોઈ કારણસર આ કન્યાએ ઉપરથી જંપાપાત કર્યો છે. શું કારણ છે હમણાં તો મારે જાણવું નહોતું. સુવારી સૈયામાં સુવાડી, મારી પત્નીઓને સેવા માટે મૂકી, એને પાણી વગેરે પીવડાવ્યું, ભોજન વગેરે કરાવડાવ્યું અને પછી આ સ્ત્રી જે રડી છે, પુકાર પાડીને રડી છે. મને બચાવી લીધી. ખરેખર હું બચી કરતા મારા પેટની અંદરમાં રહેલું સંતાન બચી ગયું. ખરેખર આ સંતાન પુણ્યશાળી લાગે છે કે એના પ્રભાવે જ હું બચી છું. કોણ છે પેટમાં ખબર નથી. એને રડતી લઈ, મેં રડવા દીધી, મેં એના માથા ઉપર પ્રેમાર હાથ ફેરવ્યો, એટલું બધું વાત્સલ્ય આપ્યું. બેટા ચિંતા નહીં કર, તું તારા બાપના ઘરમાં છે. બેટા તું કોણ છે બધી આપણે પછી વાત કરીશું, હમણાં સૂઈ જા, થોડો સમય સૂઈ જા. અને એને જે અપાર શાંતિ ફરી વળી, એટલો બધો વિશ્વાસ ફરી વળ્યો. મારી જે પત્નીઓને અમારા ભવનની જે સ્ત્રીઓ હતી ને, એના અદ્ભુત રૂપ લાવણ્યને જોઈને વિચારે છે કે શું આ કોઈ દેવલોકની કન્યા અહીંયા ભૂલી પડી છે? શું આ વિદ્યાધર વધુ અહીંયા આવી ગઈ છે? અથવા તો પોતાના જ રૂપથી જગતને આનંદ આપનારી આ સ્ત્રી શું કોઈક મનુષ્યનું રૂપ લઈને આ દેવી નીચે આવી છે? અથવા તો પોતાના જેવું સૌંદર્ય ત્રણ લોકની અંદરમાં છે કે નથી એ જોવા માટે શું કોઈ દેવી સ્ત્રીનું રૂપ લઈને અહીંયા આવી ચડી છે? બાકી આવું રૂપ તો મનુષ્યોની અંદરમાં ન હોઈ શકે. અમે આ બધી સ્ત્રીઓ છીએ, પણ અમારા બધાના રૂપને ઝાંખું પાડે એવું જગારા મારતું આનું રૂપ છે. આ અદ્ભુત રૂપ છે. પરસ્પર સ્ત્રીઓ જ્યારે અંદર અંદર વાતો કરતી હતી અને મેં બધીને કીધું કે શાંત થઈ જાઓ. આ સ્ત્રી કોઈ છે મહાપ્રતિવ્રતા, ગર્ભવતી છે, એટલે કોઈક એનો પુરુષ હશે જ, લગ્ન કરેલા હશે જ, તો જ આટલી બધી સાહસ અને હિંમત કરી શકે. મને એટલો તો ખ્યાલ આવી ગયો કે લગ્ન કરેલી આ સ્ત્રી છે, કોઈક પુરુષે ક્રોધવશાત અથવા તો એની સાથે કંઈક કરતો હશે, કંઈક કરવાની તૈયારીમાં હશે અને પોતાના શીલને બચાવવા માટે આ સ્ત્રી નીચે કૂદી પડી છે. હવે મને એમ થયું કે આ ઉત્તમ સ્ત્રી પોતાનું શીલ બચાવવા માટે જ્યારે આટલી બધી ઝઝૂમે છે તો એને મારે સહાય કેમ ન કરવી? કરતી વખતે મને ખબર હતી કે જે આ સ્ત્રીને બચાવી છે તેનો કોઈ દુશ્મન તો હશે, અથવા તો એની પાછળ પડેલો કોઈ પણ પુરુષ હશે, આવશે મારી સાથે, એની સાથે મારે યુદ્ધ પણ કરવું પડશે.
એ કેટલો શક્તિશાળી છે મને ખબર નથી. બધી જ શક્યતાઓ વિચારી અને બધી તૈયારી સાથે મેં એને આશરો આપેલો હતો. મેં એને સમજાવી, સુવાડી દીધી અને જ્યારે જાગી અને જાગ્યા પછી એને આખી દાસ્તાન બતાવી કે હું વીરસંદ રાજાની રાણી છું, પ્રેગ્નન્ટ છું, મારા પતિએ તો દીક્ષા લઈ લીધી છે, મારો પુત્ર અમરસેન નગરની અંદરમાં રાજા છે, હું તો ઉદ્યાનની અંદરમાં હતી મારી સખીઓ સાથે અને મનને બહેલાવવા માટે આવેલી. ત્યાં સર્પનું રૂપ લઈને આ વિદ્યાધર આવ્યો, નૌકાર મંત્રનો જાપ કર્યો, સર્પરૂપ તો વિલુન થઈ ગયું અને હું હજી વિચારું એની પહેલા એક ચંડકેતુ નામના વિદ્યાધરે વિમાનની અંદરમાં મને બલજબરીથી નાખી બંધનોમાં બાંધી અને મલયશૈલ પર્વત ઉપર લઈ આવ્યો. એને પહેલા અપહરણ કર્યું હતું ક્રોધના કારણે. મારા પતિએ એના પવનકેતુ નામના ભાઈને યુદ્ધની અંદરમાં હણ્યો હતો, એનું વેર લેવા માટે મારી સાથે આવેલો હતો. પરંતુ એ જંગલની અંદરમાં એકાંતમાં એને મારું જે રૂપ જોયું, મારું આ સૌંદર્ય જોયું, આપ મને જોઈ રહેલા છો, મારું અદ્ભુત રૂપને જોયા પછી એ માણસના મનની અંદરમાં કામાગ્નિ પેદા થઈ ગયો. પિતાજી, હવે મને પિતાજી કહેવા માંડી. મેં એમને કીધું કે મારું મલય મેઘ નામનો યક્ષરાજ છું, હું તારા પિતા છું, તું મને પિતા તરીકે સંબોધન કરી શકે છે. તું પિતાના ઘરની અંદરમાં જે બિલકુલ નિશ્ચિંત છે, અહીંયા યમરાજા પણ તારો માથાનો વાર વાંકો નહીં કરી શકે. અને પછી એને હૃદયને પટારો ખોલ્યો કે એને મેં બહુ સમજાવ્યો, બહુ એને મનાવ્યો, મેના વિપાકો સમજાવ્યા, પરસ્ત્રી ગમનના પાપના વિપાકો સમજાવ્યા. તારી જિંદગી બગડશે, તું વિદ્યાધર છે, તારી વિદ્યાઓ નષ્ટ થઈ જવાની. પણ એની ઉપર ક્રોધ અને કામ એવો સવાર થયેલો હતો. અને જે વ્યક્તિ ઉપર ક્રોધ અને કામ સવાર થાય છે ને, એ બધા જ વિવેક ભાન ભૂલી જાય છે. જોઈ લો, આજના કેટલા યુવકો એવા જ છે ને, કેવી કન્યાઓ ઉપર બલાત્કાર કરે. સાવ નાનકડી કન્યાઓ, 5-5 વર્ષની, 8-8 વર્ષની, 10-10 વર્ષની કુમરી કન્યાઓ ઉપર બલાત્કાર કરનારો પુરુષ. કેમ આવું થાય છે? બસ ક્રોધાગ્નિ અને કામાગ્નિ સવાર થાય એટલે વિવેક ખત્મ થઈ જાય. સારા સારનું કોઈ ભાન જ નથી રહેતું. હું શું કરું છું, શું કરી રહેલો છું, મારાથી શું કરાય, મારાથી આવું કરાય કે ન કરાય, આવું કોઈ શાનભાન એને જીવનની અંદરમાં નથી રહેતું. અને એ વખતે ચંદ્રશ્રીએ મને કીધું કે પિતાજી, હું તો મારા શીલ બચાવવા માટે છેલ્લે મને રસ્તો એક જ લાગ્યો કે અહીંયાથી મરી જવું પડશે. મને ખબર હતી કે મારો પ્રાણ જવાનો, મારી જિંદગી ખત્મ થઈ જવાની, મારી જિંદગી પૂરી થઈ જવાની. પેટમાં રહેલા બાળકની પણ મને ચિંતા તો હતી, પણ હવે બીજો કોઈ ઉપાય નહોતો. એટલે મેં મારા ધર્મનું શરણ સ્વીકાર્યું, 4 અરિહંતોનું શરણ સ્વીકારી અને મેં ઉપરથી કૂદકો માર્યો. અને જે ધર્મી પોતાના શીલને ખંડિત થવા નથી દેતો, એને કોઈને કોઈ દેવી સહાય તો મળે જ છે. અને આપે મને આવી રીતે અહીંયા બચાવી. બસ આ મારી જીવનની કથા, આ મારી જીવનની કહાની સાંભળ્યા પછી અમારા બધાના આંખની અંદરમાંથી પાણી આવી ગયા. શું આ સ્ત્રી છે? શું આનું સત્વ છે? શું આની પવિત્રતા છે? શું આની ઉત્તમતા છે? શું આની ખાનદાની છે? શું આની સંસ્કારોની દીપ્તિ છે? શું આની ઉન્નત ભાવના છે? શું આના માતા પિતાને શીખવાડેલા સંસ્કારોનો એક ઝંડો લઈને ફરનારી એક ખેવનાવાળી સ્ત્રી છે? આવી અદ્ભુત સ્ત્રી, આવું રૂપ, આવું યૌવન, આવી શક્તિ, આ બધાને કુરબાન કરીને પોતાનો જાન ખત્મ કરી દીધો. પણ શીલના સાથે કોઈ સોદો કરવા તૈયાર નથી. કારણ કે શીલ એ જ ચારિત્ર છે, તપ છે, ગુણ છે. શીલ સિવાયનું ચારિત્ર, તપ અને ગુણ બધું વ્યર્થ છે. જે પુરુષનું ચોરી કરવાનું શીલ નથી, જે પુરુષને ચોરી કરવાનું શીલ નથી, એ પણ દેવોને વંદનીય છે. હીરા, માણેક અને દાગીના અને અલંકારો તો સહજ પ્રાપ્ત થાય છે, પણ આ શીલ રૂપી અલંકાર અતિ દુર્લભ છે. જે કોઈ પણ સ્ત્રી ગમે એટલા અલંકારો ધારણ કરે, પરંતુ શીલ રૂપી અલંકારને ધારણ નથી કરતી, એ કોઈ પણ અલંકારો હોય છતાં પણ એ શુભાસ્પદ નથી જ બનતી. અને એનો શીલનો પ્રતાપ, એનો આ શીલનો પ્રભાવ, અને એને મને બચાવવાનો એક પુણ્ય લાભ મળ્યો, મને બચાવવાનું પુણ્ય પ્રાપ્ત થયું. અને ધીરે 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 અમારી જીવનની સાથે ચંદ્રશ્રી ગોઠવાઈ ગઈ. એને અપાર વિશ્વાસ આવી ગયો કે પિતાના ઘરની અંદરમાં આવી છું. એને હવે કોઈ જગ્યાએ નહોતું જવું, એને કોઈ દુનિયાની અંદરમાં રસ નહોતો. એ હવે ફફડી ચૂકેલી હતી પોતાના રૂપના કારણે. કદાચ બીજી જગ્યાની અંદરમાં જવું અને બીજી જગ્યાએ વળી પાછી મારા રૂપના અગ્નિના કારણે કોઈના મનની અંદરમાં ખોટા ભાવો જાગે. એને નક્કી કર્યું કે બસ મારે અહીંયા રહી જવું છે. અને ધીરે 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 એની ગર્ભ અવસ્થા આગળ વધતી ચાલી, ગર્ભ વૃદ્ધિ પામતો ચાલ્યો. જેમ જેમ ગર્ભ વૃદ્ધિ પામતો ચાલ્યો એમ એનું તેજ, એનું રૂપ ઓર નિખાર પામ્યો, ઓર વધુ દેદીપ્યમાન બન્યું. મને ખબર પડી ગઈ કે આના ગર્ભની અંદરમાં જે સંતાન છે એ પણ મહાપુણ્યશાળી છે, મહાભાગ્યવાન લાગે છે.
તો જ આવી કટોકટીની અંદરમાં પોતે બચી ગયો સંતાન, એ ગર્ભ બચી ગયો, એની માતાને પણ બચાવી દીધી. એટલે મેં એને કીધું કે તારા પેટની અંદરમાં જે સંતાન છે કોઈ ઉત્તમ છે, કોઈ પુણ્યશાળી છે, કોઈ વિશિષ્ટ છે, તો જ તને આવો હિંમત કરી અને તને આવી રીતે બચાવ પણ થઈ ગયો. હવે ચંદ્રશ્રી મલય મેઘ યક્ષના ઘરની અંદરમાં છે અને આખી કથા મલય મેઘ યક્ષરાજ હરિવિક્રમને બતાવે છે, જે પોતે જ આની અંદરમાં બચાવનારો હતો. અને હરિવિક્રમને અહીંયા લાવવાનું પ્રયોજન માટે આખી કથા બતાવે છે. અને અપલક નજરે દિલ ધડકતાની સાથે દિલ ધડક આ દાસ્તાન સાંભળતો જાય છે. હવે આગળ શું કથા આવે છે અને શું પ્રસંગો બને છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.